જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો તમે બધા? હોપ મજામાં જ છો. હું મજામાં જ છું. ઘરની હાલત જોવો તમે ખાલી. વેણ નીકળ પડ્યું છે ને અહીંયા આ બેસીને મોબાઈલ જોવે છે. હાય કાવ્યા. હાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને એ નો મોઢામાં રખાય આમ અને આપણે જો ઓલા ભાઈ છે ને આ તો બેન છે ને એની મરજીની માલિક છે. ઈચ્છા પડે તો બોલાવે નકર ન બોલાવે એવું. જો ઓલો શું કરે છે એ એ હાય શું કરસ? અહીંયા બળકાનું આવી ટી શર્ટ વગરનો હે બહુ ગરમી થાય છે નહીં? બહુ ગરમી થાય છે અહીંયા લો ભાઈ હમણાં અહીંયા એમાં કાંઈ આવશે પોતાની બધું બહાર જ રાખ્યું એટલે મેં જ રહીમાં તમારે આવડી જ જગ્યા છે તો તાર ટી શર્ટ કાઢવું છે જાની આવી આ બે એટલા બાજુ છે ને ટકાને દે કા એને ખાવા દેવાનું હોય ને જો આ છોકરી છે ને એના ભાઈને નથી દેતી ખાવા દે એક આપે બે કે તો આને જો ગીત ચાલુ કરીને આ ગીત કરે કે ચાલુ બાય જો હે ને બાજે ને એના ભાઈ ના દે ચુંબે ખાવા માંડે તો ખાવું કઈ તને ભાવે છે એવો હે એમ થઈ બધા છે નહીં કાવ્યા આપણો ટકો કેવો છે ગંધારો છે ગંધારો છે ગરમી કેવી થાય છે નહીં અમે છે ને ઉમરાની વચ્ચેમાં બેસી ગયા છે જોઈ ભાગી ગયો બિસ્કિટ લઈ કરીને દેખાય છે અહીંયા આવ તો કાન અહીંયા આમ કરસ એમ ન થાય મમ્માને દઈ ખાવાની મમ્માને આપ્યું આમ ખાવું ના મમ્માને તો દે આમ કોણ ખાતા હતા કહી દીવાનું હું તો આમ ખાતી હતી નાનકડી હતી ત્યારે અને આમય કોણ ખાતા હતા બાઉ બે દાંતોડી આવી નાની ટકાની બે દાંતોડી આવી નહીં ટકા હા સારું ચાલો થોડી વારમાં મળીએ કાવ્યાને બુવાને ઘરે વહી ગઈ છે અને પપ્પાને ફોન આવ્યો ને પાર્સલવાળાનો તો સાંભળી ગઈ તો પછી કે મારે એની કોર આવવું હોય તો પછી મેં તો સારું લેતો જાવ ને ઘરે એકલી કંટાળી જાય છે આમે તે કારણ કે અત્યારે તો એની પાસે કોઈ અહીં છોકરા એવા નથી નાનકડા કે રમે ને કાનું તો ગાંઠું એને હેરાન કરે ભગાડે છે મારે ને એવું કરે ને હજી તો નાનકડું કહેવાય ને એના કંઈક રમવા જેવડો તો નથી જ તે એટલા માટે થઈને મેં કીધું મૂકતા જ આવે ને તો એને લઈ ગયા છે અને આપણે બધું કામ બામ કરી નાખ્યું છે કારણ કે 4:30 જેવું થશે અત્યારે ને શરીરમાં અડપ હતી ને ત્યાં એટલે પછી હું થોડીક વાર પડી હતી હાલે આવી ગયું છે 2 બાજકા 1 બાજકો હવે લેવા જવાનું છે પાછું રાતે પણ ખબર નહીં વીકનેસ મને આજ કે બહુ જ આમ શરીર લૂઝ લાગે છે હવે જોઈ કાનાની ગાડીની ધોઈ નાખ્યું કપડાં થોડાક ધોવાના હતા એ બધા ધોઈ નાખ્યા ટકાના કપડાં હતા એ ધોઈ નાખ્યા હવે આપણે કરશી માલ એટલે માલ કરી નાખું પછી હમણાં રસોઈ કરવાનો ટાઈમ થઈ જશે હમણાં મને અડપઈ નથી વિચારું છું કે દવા લઈ આવું પણ 4:30 તો થઈ ગયા છે અને ટકાને લઈ કરીને જાઉં તો ત્યારે ક્યારે વારો આવે ને ક્યારે બધું મેળ થાય અને આજે રિપોર્ટ કરાવે એટલે રિપોર્ટ કાલે આવે યસ કેટલું બક કરી નાખ્યું ઘડીક વારમાં તો
અને હા, કાવ્યાના બર્થડેમાં એને ગિફ્ટ આવ્યું હતું, એ હું તમને બતાવું. આને તો બહુ અંધારું આવશે. ચાલો આપણે પાછા અહીંયા જોઈએ છીએ, કારણ કે આને છે ને થોડી કેવી લાઈટ આવે છે. એક આ ગિફ્ટ હતું, કેવી બારબી છે, મને જો અત્યારે ચક્કર આવે છે. એક આ બારબી છે, એક હજી છે, એ જો હું આ પેડું દેખાય ક્યાં ગયું, આ રહ્યું, આ હા લાલ કલરનું જે છે ને એ, બાકી બધા તો એના જ છે. અને એક પર્સ ને એવું બધું બીજા કોઈ આવ્યા નતા, ખાલી ઘરના જ હતા. ટકો કેવો સૂતો છે જો એને રાતે. એને આપણે સ્વાદે ડિસ્ટર્બ કરવો નથી. અહીંયા સૂતો હોય ને એટલે અહીં મેં પંખો બંધ રાખ્યો છે ને અહીંયા હું વિડીયો શૂટ કરું છું, કારણ કે અહીં સૂતો હોય ઘોડિયામાં તો પછી પંખો બંધ ન કરી શકું. અને કાલે તો વિડીયો અપલોડ કર્યો મેં ક્રોમ બ્રાઉઝરમાંથી અપલોડ કર્યો હતો, પણ એમાં એવું હતું કે વિડીયો અપલોડ થઈ ગયો, થોડોક આમ તો બાકી હતો ને તો ખબર નહીં શું એમાં પ્રોબ્લેમ હતી તેને, તો પબ્લિક જ નહોતો થતો ને પાછું રીઅપલોડ ન થાય ને એવું કાંક એમાં આવી જતું હતું. પછી વિડીયોને ડિલીટ કર્યો ને પાછો જે વિડીયો બધું એમાં હેશટેગ ને બધું લગાડીને પાછો મેં અપલોડ કર્યું. તો રાતે 12 વાગે છેટ આવ્યો, કારણ કે પહેલો વિડીયો જે અપલોડ કર્યો હતો તો MB તો બધી એમ જ વહી ગઈ હતી. એટલે પછી પાછો એવું કર્યું. અને તમે એમ કહેતા હો કે એકને એક કપડાં પણ એકને એક કપડાં નથી. હા, એકને કપડાં જ છે, હું એકને કપડાં નથી. હું કોને ઓલું બનાવું. એમાં એવું છે કે હું જ્યારે છે ને વિડીયો બનાવું ને ત્યારે આ જ હાથમાં આવી જાય, અને હું છે ને ઘરમાં 4-5 જોડી જ રાખું છું, કારણ કે મારે છે ને જો આ ભાગ રહ્યો ને અહીંયાથી તેલવાળા બહુ જ થાય, કારણ કે આમ પ્લેટફોર્મ ઉપર ઊભા રહીએ એટલે પછી વાસણને બધું ધોતા હોય એટલે બહુ જ એટલે તેલવાળા થાય, અને પાછું કમ્ફર્ટેબલ લાગે ને એવા ડ્રેસ પહેરવું. ચાલુમાં તો આપણે ઘરમાં તો એવા જ પહેરવાના હોય ને, એની કારણે સેમ કપડામાં તમને વિડીયો જોવા મળતા હશે, પણ બીજા બધા છે ને મને નથી કમ્ફર્ટેબલ લાગતું. ઓલમોસ્ટ તો ટી શર્ટ પહેરી લઉં બપોરે, તો રાતે ટી શર્ટ પહેલું, પણ ટી શર્ટ એવા થઈ ગયા છે બધા તેલવાળા ને એવા, કારણ કે સવારના પગમાં રોટલી કરવાની હોય, આપણે લોટ ને બધું બાંધતા હોય, પછી સાઈડમાં ગેંડીમાં જ વાસણ કરું છું એટલે એ બગડે. ક્યારેક એપ્રિલ લગાડું, ક્યારેક ન લગાડું, એટલા માટે થઈને પછી મને જે કમ્ફર્ટેબલ લાગે ને, એટલે જો આ ડ્રેસ છે ને એકદમ સોફ્ટ છે, આનું કાપડ બહુ મસ્ત છે. એક આ ને એક દૂધિયા કલરનો કે બ્લુ કલરનો છે બાંધણીનો, એ લગભગ આના નેક્સ્ટ વિડીયોમાં છે ને કદાચ હું એ પહેરીશ, તો એ તમે જોજો, બહુ મસ્ત લાગે. એમ કે પહેરવામાં આપણને કમ્ફર્ટેબલ રહી ને સોફ્ટ કેટલું કાપડ, એટલે મજા આવે. તમને એવું થતું હોય તો કહેજો ગરમીમાં, મને તો બહુ એવું થાય ને. મંગળસૂત્ર ક્યાં ભાગી ગયું, આમ રહીને ભાઈ સીધું રહીને ખબર નહીં ક્યાં જવું હતું, ભાગી જ જવું છે. મારી પાસે નથી રહેવું તો મારીશ. હમણાં મેં વિડીયો જોયો, આમ કરે તો એનો ઘરવાળો પાછળ ઊભો આમ જાય, આમ કરે તો આમ જાય, આમ કરે તો આમ જાય, ઓલી આમ કરે ને તો ગોથા ખાઈ જાય. એવું સાચું લેવું તો ના, પણ આને તો આમ સીધી રીતને જ રાખાય નહીં. શું કહેવું તમારું, સાચું ને? તો આપણે એક કામ કરીએ, તો આ વિડીયો આટલો જ રાખીએ, તો બહુ જાજુ નથી લંબાવું. શું કહેવું, કે પછી માલ કરું એ બતાવું? એમાં શું જોઉં તમને આની પહેલાં મેં બતાવી તો દીધું કે માલ કરું હું, એ કંટાળો ચડી જશે તમને તેને મને તે વિડીયો શૂટ કોણ કરે. સવારે છે ને કાવ્યાને કહેતી હતી હાય કાવ્યા, તો એને પપ્પા આવી ગયા, તો પછી કાવ્યાને ધબ્બો ચોટી ગયો, તો દેખાણ, એટલે પછી વિડીયો મેં બંધ કરી નાખ્યો હતો. અને કાનૂના અને એના બધાના ખેલ તો તમે જોઈએ જ તે. જો વિડીયો શૂટ કરવા બેસું ને તો મારે એન્ટરટેનમેન્ટવાળા બહુ બધા વિડીયો થઈ જાય, પણ એમ એવું છે કે કોઈ કેમેરો પકડવાવાળું નથી ને, એટલે જરાક મેળવું આવે. બાકી તો તન મમ્મી દીકરો એવા હોય ને કે ઘરમાં ધમ્મા ચક્રી ચાલુ હોય છે. સારું, ચાલો તો બહુ આપણે બોર નથી કરવા, આપણે જોશી જેટલા વિડીયો આવી શકે એટલા આપણે ક્લિપ એડ કરશી, બધી દિવસે સારું કરતા જશી. એક્ટિવિટી બધા કાનાની દીદીની બધાને બતાવશી. તો જો આ વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પણ દબાવી દેજો, અને વધારે ગમ્યો હોય વિડીયો તો શેર પણ કરી દેજો. બાય બાય, જય દ્વારકાધીશ. મળીએ એક નવા વિડીયો સાથે.